ISRPC न्यूज में आपका स्वागत है। नमस्कार दर्शक मित्रों, आप જોઈ રહ્યા છો ISRPC ન્યૂઝ અને હું છું રિપોર્ટર દિનેશ કુમારસિંહ બાબરિયા ઘેટી। નમસ્કાર દર્શક મિત્રો, નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચાર જોઈશું વિગતવાર। ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના ધોળા, લંગાળા, દડવા, ઉમરાળા સહિત 10 ગામોની બહેનો સાથે સિલાઈ મશીન આપવાના બહાને 50 લાખથી વધારેનો ફ્રોડ કરનાર ગારિયાદરના રાકેશ પ્રજાપતિ સામે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી। જિલ્લા પોલીસ અધિક્ષકને આવેદનપત્ર આપી કરાયેલ રજૂઆત। ઉમરાળા તાલુકાના ધોળા ગામના એક મુસ્લિમ સમાજના 27 વર્ષના અફસાનાબેન કાલે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના આગેવાનોને રૂબરૂ મળીને 2 કલાક રેડા હતા। છેલ્લા 20 દિવસથી પોતાના ઘરે જઈ શકતા નથી। ગારિયાદારનો રાકેશ રાજુભાઈ પ્રજાપતિ નામનો વ્યક્તિ એમને થોડા મહિના પહેલા મળ્યો હતો। હોમ ટ્રસ્ટ સંસ્થા દ્વારા ગ્રામ્ય વિસ્તારની બહેનોને બ્યુટી પાર્લર, સિલાઈ મશીન અને મહેંદી વર્ગો ચાલુ કરી બહેનોને રોજગારી આપવાની વાત કરી હતી। આત્મનિર્ભર સંસ્થા દ્વારા દરેક બહેનો પાસેથી ₹1500 લઈ ₹15,000નું સિલાઈ મશીન આપવાના બહાને 15,000 બહેનો પાસેથી પૈસા લઈને હાલ રાકેશ પ્રજાપતિ ફરાર થઈ ગયો હતો। અને હું છું રિપોર્ટર દિનેશ કુમારસિંહ બાબરિયા ઘેટી। ભાઈ સરવૈયા, રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ, ગુજરાત રાજ્ય। મારી પાસે અફસાનાબેન નામના વ્યક્તિ એ 2-3 દિવસ પહેલાં આવ્યા હતા કે ભાઈ મારી સાથે આવું ફ્રોડ થયું છે। રાકેશ પ્રજાપતિ નામનો વ્યક્તિ જે છે એ એક સિલાઈ મશીનના ₹1500 અને એક લેપટોપના ₹850 આવી રીતે એટલે કે 12,63,700 લઈ અને ફરાર થઈ ગયો છે। લોકો મને હેરાન કરે છે। એમને 4 લાખનો જે ચેક આપ્યો એ ચેક પણ એના ખાતામાં પૈસા નહીં હોત, એ બાઉન્સ થયો છે। આ બેન ધોળા ગામમાં ફોર્મ બધાના ભર્યા છે। ધોળા ગામમાં તમામ સમાજના લોકો જે છે એ જે બહેનોએ ફોર્મ ભર્યા છે એમાંથી અમુક લોકોને સિલાઈ મશીન આપ્યા છે, એનું રજિસ્ટર પણ એ બેન પાસે છે। રાકેશ પ્રજાપતિના ખાતામાં 12,67,000 નાખ્યા, એની બેંકની ડિટેલ પણ છે। આજે એસપી સાહેબને અમે રૂબરૂ મળવા આવ્યા હતા, મુલાકાત લીધી। એસપી સાહેબે રિસ્પોન્સ આપ્યો છે કે 5 દિવસમાં ફરિયાદ દાખલ થઈ જશે અને ફરિયાદ દાખલ થાય અને હજી પણ રાકેશ પ્રજાપતિ સુરત સાઈડ ફ્રોડ કરે છે, એ ફ્રોડ તાત્કાલિક બંધ થાય। અને મારી સરકારને વિનંતી છે આવા ફ્રોડ સામે તાત્કાલિક આ લોકોની સામે ગુનો દાખલ કરી અને આ લોકોને સામે કાર્યવાહી કરવી જોઈએ। અને આ બહેનોને જે હેરાનગતિ કરે છે, જે બહેનો જેને ભોગગ્રસ્ત બહેનો છે, એમને પોલીસ શિક્ષણ પણ આપવું જોઈએ। વાળા હિનાબેન છે, હું સિલાઈ મશીનના ફોર્મ ભરતી હતી। રાકેશભાઈ પ્રજાપતિ કરીને એક ભાઈ હતા, એ લોકોએ અમારી સાથે ફ્રોડ કર્યું છે અને એણે એમને એમ કીધું હતું કે તમે પેમેન્ટ ભરો, બરાબર, મશીન નહીં આવે તો તમને પેમેન્ટ પાછું આપશું। લેપટોપના ફોર્મ ભરો, તમને લેપટોપ નહીં આવે તો પેમેન્ટ પાછું આપશું। હવે સર અત્યારે ફરાર છે ને પબ્લિક અમને હદબારી હેરાન કરે છે, ફોન કરે છે ને અમારા ઘરે આવે છે, અમારું જીવવાનું હરામ કરી નાખ્યું છે। રાકેશભાઈની સાથે તમે કઈ રીતે સંપર્કમાં હતા? રાકેશભાઈ એનજીઓ ચલાવે છે કે શું આખી વાત છે? એનજીઓ ચલાવે છે રાજકોટમાં। તમે સંપર્કમાં કઈ રીતે આવ્યા હતા? અમે કૌશરબેન કરીને હતા ને એના કોન્ટેક્ટમાં હું હતી ને અત્યારે પબ્લિક અમને એમ કહે છે કે તમે પૈસા લઈ લેતા। અમે તો આમાં રૂપિયો લીધો નથી। રાકેશભાઈ એમ કીધું તો અમે તમને પગાર આપશો, અમને પગારનો રૂપિયો અમને આપ્યો નથી હજી। અત્યારે આપ ક્યાં રજૂઆત કરવા માટે આવ્યા? અમે આ એસપી પોલીસ ચોકી